નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભરૂચ વાળાઓને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન કર્યું હતું. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધોમધકતી ગરમીમાં મળી હતી. બેઠક ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ તેમજ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે છે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું. અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે. તેઓએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા 2014નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું ને જેમાં મોદીએ આદિવાસી તેમજ દલિતો તેમજ ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું. ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ અને આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી. ભરૂચમાં બે જૂઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર 400 બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ અને આરક્ષણ બદલી નાખશે જેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે. ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં. દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે. તેઓએ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભથી યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી. સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી 7મી વખત મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજય બનાવવા હાકલ કરી હતી. વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશ તેમજ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ તેમજ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ઘનશ્યામ પટેલ સહિતના પૂર્વ આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.